મને બીજું દેખાતું નહીં, કેવું નહીં પડે, એ થઈ જ જાય. કારણ કે સંત છે ને એ સગુણ જગતના રૂપનો, સંત એ સગુણ જગતના રૂપનો હોય, વ્યક્તિગત સંત ના હોય. વ્યક્તિગત સંત જ્ઞાન કદાચ વ્યક્તિગત હોય છે, બહુ ધ્યાન રાખે તો એને વધારે થાય કે બોલતા આવે, વ્યક્તિગત બનીએ, રાક્ષસોને મારવા તૈયાર થાય, વ્યક્તિગત બનીએ. સંત વ્યક્તિગત ના હોય, જગતાકાર. અને જગતાકાર ના થાય, કેમ જગતના આકારનો સંત બને છે? આ જગતમાં ભણવું ના થયું, આ જગત બળવું ના જોઈએ, આ જગત શાંતિથી નિંદ્રા લેવું જોઈએ, આ જગતની દિન પ્રતિદિન ઉત્ક્રાંતિ થવી જોઈએ. અને આ જગતમાં એક ભ્રાંતિ જેવું અણુ ના હોવું જોઈએ. સંત ના હોતા સંસાર, જલ જાતા સંસાર, આખા જગતની જીવો સંત. જેમ ડૉક્ટર હોય અને શિક્ષક હોય, હાવોનો નિહાળ્યો હાવોનામાં ધ્યેય રમતમાં ધ્યેય છે. જેને જે પકડવું હોય નિશાળીઓ એમાં પારંગત થવા માટે મા બાપને એ મોકલે એના છોકરા પ્રત્યે જ નજર છે, છોકરી છે. પણ શિક્ષક કે ડૉક્ટર છે એને બધા નિહાળીઓ પર લંબો છે, બધા પેશન હોય. એમ સંત છે આખી જગત ઉપર જ છે, આખી જગત ઉપર જ છે. સહેજ પણ જો અશાંતિ પર થતી હોય તો એ સંત જાય છે, ભગવાન નહીં જાય. સહેજ અંધાધૂંધી થાય તો સંત એ કરી જાય, ભગવાન આ જુદી જેવું નહીં. બરાબર. દુર્યોધનની સભામાં શાંતિ કરવા કૃષ્ણ શાંતિના દૂત તરીકે જાણ, ભગવાન તરીકે નહીં. હા, કૃષ્ણ રામચંદ્ર છે લંકામાં જઈને હળગાય એક મર્યાદાના માટે જ હશે, ભગવાન તરીકે નહીં. ભગવાન તરીકે જાય તો આ રોમ તો ટૂંકો પડે, જો ભગવાન થઈ જાય તો રોમ ટૂંકો પડે. કારણ કે પેલો શિવનો પગડ તો કશું ના આવતું, પેલો તો શિવનો પગડ હતો, મોટો કહેવાય જ નહીં. તો એક મર્યાદા તરીકે શિવમાંથી અંશ પડે છે. જેમ આપણે ગુરુના આગળ કબૂલ કરીએ તો આ જ્ઞાન બરાબર અમારું ભલું કરવા માટે આવ્યા છીએ, એનું તો આપણા જ માટે. આપણું ભલું થાય અને ગુરુની આજ્ઞા થાય તો જગતના ધ્યાનમાં રાખીને કોઈ અપમાને કરશે, કોઈ નહીં બોલાવે તો કોઈ જાતે મોય પાછળ છે. પણ બેમાંથી એકના પક્ષમાં ધ્યાનમાં લીધા સિવાય અમે ગુરુનું કામ ધર્મનું કામ કરશું, ગુરુ અર્થે ધર્મનું કરીશું. વાહ વાહ કરશે તો એના પક્ષમાં ભળી નહીં જઈએ, જાકારો કરશે તો એના પક્ષમાં રહી નહીં જઈએ. બરાબર તટસ્થ રહી અમે ધર્મનું કામ કરશું. આવી શરતે શિવમાંથી નીકળેલો અંશ મર્યાદાનું પાલન કરવા ના વેચવાનું વેચવું પડ્યું. પણ શરત એટલી, દિલ્હી 84,000 દેશની મિલકત, કોનું લાખ માળવાની મિલકત કહેવાય જળાશય, અને લંકા તો પહેલેથી જ વધારે. બરાબર. તો આ લોકોને માર્યા ખરા પણ ત્યાંની મિલકત ન અડ્યા નહીં. લંકો હળગાયું પણ હોનાની હળી રોમ નહીં હળી. બરાબર. જળાશયને માર્યો પણ એની મિલકતને કશું પ્રેમ કે કોઈ અડ્યા નહીં. દુર્યોધનને માર્યો પણ એની મિલકતને પંડવ અડ્યા નહીં. જે કાર્ય માટે આવ્યા હતા એ જ કાર્ય કરવાનું હોય, જે કાર્ય માટે આવ્યા હતા એ જ કાર્ય કરવાનું હોય. બાકીની કોઈ વસ્તુ ઉપર નજર રાખવી નહીં. પણ નમસ્કાર. હા, હું રાવણને મારવું જ છે તો પટી ગયું, સીતા છૂટી જઈ. હવે એની મિલકત નહીં ન હોય એ લાભ મળે, એની મિલકત નહીં ન હોય તો વિભીષણ લાગે. વાલીમાં જ વસૂલી મળ્યો, મિલકતમાં ભાગીદાર આપણે નહીં. એ તો એને જે પોહાત્યો એને જ મળે. બાકી અધર્મ હતો એ પતાવી દીધો, સીતા છૂટી થઈ ગઈ. હવે મને હોનો લેવાની કોઈ જરૂર નહીં. મારા ધર્મ મારા મટી જ ખરું ને. પણ હવે ધર્મ મારા મટી જોઈએ છે, સેવકના ઉપરથી ગુરુનો ભાવ જતો હવે મિલકત ઉપર કરાવે માણસ. હવે ના જોઈએ પેલા તો ધર્મ જેમ કહીએ જ કે માનસર મરણ નહીં, પાછું હું નક્કી કરાવી દર્દી કહે છે મને ઉધરો નહીં આવે તો ડૉક્ટર હોવું પડી. હા, મારા એરિયા સંત છે ને જગતના ભાવમાંથી જતા નહીં.
આપણી નજર જ નહીં કરવું પડશે. બળદેવભાઈ સુખી હોય બરાબર, યન તો મારા હાથમાં આવી ગયા, હવે યન મેં છોડી દીધા અને યની આવક ન મેળવી શકાય, પરિણામે યની સંગતિ મારી હતો. ખરેખર આપણે યની સંગતિ એ ધર્મના નામે કે મારા ભાવે કરીને કરતા હશે, હા, પણ મારી તો અધોગતિ પર જે ભૌતિકતા, જે નશ્વરતાનો સંગ છોડવા માંગીએ છીએ એ નશ્વરતાના ભોગીદાર આપણે થવા માંગીએ છીએ. માટે જેટલા આચાર્ય એટલા 84 સંત નહીં, સંત કોઈ નહીં. જેટલા આચાર્ય એટલા 84 જેટલા થાય કારણ કે કરવાનું મન કરીએ. એના માટે ધર્મનો સ્થાપક એના પુસ્તકમાં જુઓ, લક્ષ્યને હું લખ્યું છે એ રીતે રહો. ના રવા લગાડે તો કોઈક રતો એના સંગમાં રહો. તમે જો આ સદગતિ કેમ સંપ્રદાય ઊંચો ના આવે, શું અંધારું છે તે સંપ્રદાય ઊંચો ના આવે? હા, પણ એ સંપ્રદાયને ઉપાડવા વાળા ખુદ જ દબાઈ ગયા. જે સંપ્રદાયને ઉપાડવા વાળા છે એ ખુદ જ એને દબાઈ ગયા અને લોકોનો અભાવ થઈ ગયો. બધું સંપ્રદાય ગમે તેમ હોય, કોઈ ખોટ નહીં. ચોકીદાર ચોર થયા. હા ભાઈ, ચોકીદાર જ ચોર થયા છે. જે ઉપાડવા વાળા છે એને આગળ આવવા નથી દેતા અને આપવા દેતા નહીં. કરીએ હું તાર આપવા દેતા નહીં. મેં હમણાં વોટ્સઅપમાં જોયું હતું, મારા પછી આ રોમાપીની મંડળી હતી, એનું જોઈ જોઈને અત્યારે ફેર ચાલુ કર્યો. કરશું તો વાંધો નહીં, સંસ્કારો કરશું. હવે ગાસ્ટેલના કાકડા ફૂંકતા ભેગાઓ એ ફૂંકતા હતા, એ કાકડો હિનાવ પર પડે ને એ જ બળી ગયો. આજે આચાર્યની દશાઓ થાય. આર્ય આચાર ચાલતા અત્યારે એ જ ફૂંકવાનું. હા, સેવક તો સંગતિ થયો એટલે જે ટાઈમે જ્ઞાન લેવા બેઠો એ દાડે એની સંગતિ થઈ જ જાય, કોઈ વિલંબ નહીં. રાક્ષસ બેઠો હોય તો સંગતિ થઈ જાય. હા, આગળ પાછળનું તોરણ જુઓ તો એ જેસરની સંગતિ જાણ થાય. તમે જ નતા આરામ, તમે તો કરતા બાપ. હા, આગળ પાછળનું બે જોવો નહીં. સિદ્ધોજીના આત્માનું લક્ષ્મણ રાખીને ઉપદેશ કરવા આવો, નજર પરમ સુખ, નજર પરમ મુક્ત. 4 કલાકનો બુધ નહીં હોતા. આ તો વધારાનો લાકડો ફૂટવા હોય 4 કલાક કાઢવા. પાછું જ્ઞાન મળે ને પતી ગઈ વાત. પણ પેલો એટલો કક્ષાનો હોવો જોઈએ, સમજીના જેવો. હા, અને પછી તમારી જે ભાષા આવે ને એ બળવાન બને. અબળાથી સબળા થઈ જાય, પછી બળવાન બને. આ તો નહીં, તમે કોક કહો તો થઈ જાય. કદાચ એ સ્ટેજે જો તમે એને કોક કહો ને તો કદાચ થઈ જાય. સારું કહો તો ભૂંડું બોલ, જેને શાસ્ત્રોની ભાષામાં શ્રાપ શબ્દ લખ્યો થઈ જાય. દુર્વાસા શ્રાપ લેતા છે, લખણનો આવો નહીં હોય, થઈ જાય. હા, ગૌતમે પેલી અહલ્યાને પથ્થર કીધો છે, થઈ જાય. કોઈ અશક્ય વાત નહીં. આ જગતમાં તમે રહેણીમાં કરો રહો ને તો તમારે નહીં કહેવાય, પણ થઈ જાય. અને કોઈથી ના થતો તમારી નજર પર તમે આજની પણ ગમે તે કરો, થઈ જાય. ના થાય એવું નહીં, કોઈ અશક્ય નહીં. સંતના પાસે કોઈ અશક્ય વસ્તુને શક્ય કરી નાખે છે. આ એ સત્ય. અશક્યને શક્ય કરી નાખે અને શક્ય હોય ને અશક્ય કરી નાખે. કેમ આમ થવાનું થવા જ ના દે. અશક્યને શક્ય કરે, શક્યને અશક્ય કરે. આ જે સંત કહેવાય. અને જગતનો દ્વિગી જતા હજુ શંકરાચાર્યના કોઈ લોકો જેને જેને ધર્મની સ્થાપનાઓ કરી જ્ઞાન નવું લાયા નહીં. મંદિર એના એ હા, પણ પડી જવાથી તે પુનરુદ્ધાર કર્યો. જીર્ણોદ્ધાર નહીં કહેતા. એનું જ્ઞાન કોઈ દાડો આ ભૂપાસું ના થાય. પણ અધર્મ વધી ગયો હોય તે ઉપરથી શેપટ ખંચેલી. અધર્મ વધી ગયો સર, દુર્યોધન નોમ કર તે નોમ મળે, પણ અર્જુન પાસે પણ ખંચેરાય નહીં. સમજાય છે? હા, રાવણ મરે નહીં, પણ ઉપર સળીથી થોડી ખંચેરી ન થાય. રોમે રોમ રમાડ્યા, મારે ઊંચો કે આરતીમાં છો કે મારે તો નહીં અને મારવા જાય મરે નહીં, પણ રમાડી તો નાખે. એમ સંતની આ દશા ફરી એ કરે છે. કઈ નહીં છો માર્યા પણ પેલા ચાલે ન કર્યો, ફળીઓ કરે ખરી. આવવાનો ના રહેવા દેવા એટલે ના રહેવા દેવા. બધી જગ્યાએ વધ શબ્દ જ વાપરે, મારે એવું નહીં કર્યું. મારો હારો લોકો ગમે તે વધ એટલે સીધે સીધું
પતાવી દીધો હોય. હા